મારા હસબન્ડે કીધું કે ઢોસા બનાવને તો એકદમ ક્રિસ્પી બનાવજે, તો મેં આજે રાગીના ઢોસા બનાવ્યા અને એટલા સરસ બન્યા ને. તો 3 વાટકી રાગી લઈ લીધી છે અને 1 વાટકી અડદની દાળ, સાથે 1 ચમચી મેથીને સરખી રીતના ધોઈ ડૂબાડૂબ પાણીમાં પલાળી દેવાની છે. તો આ બધું આપણે 4 કલાક માટે પલાળી દેવાનું છે. 4 કલાકમાં દાળ અને રાગી પલળી જશે. તો પાણી સાથે મિક્સરમાં લઈને ઝીણું પીસી લેવાનું છે. તો ઢોસા બેટર તૈયાર થઈ ગયું છે. તો એક બાઉલમાં કાઢી માઇક્રોવેવને પ્રીહીટ કરી એમાં 7 કલાક માટે ઢાંકી રાખી દઈશું. 7 કલાકમાં આથો પણ સરસ આવી ગયું છે અને બેટર ફૂલી ગયું છે. તો કન્સિસ્ટન્સી સેટ કરવા માટે એકવાર મિક્સ કરીને પાણી ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું. સાથે મેં અહીં ચટણી પણ તૈયાર કરી લીધી છે. હવે ઢોસા બનાવવા માટે તવીને ગરમ કરવાની છે. ત્યારબાદ પાણી લગાવી ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું છે અને ઢોસા બનાવી લઈશું. આ ઢોસા બનાવો ત્યારે ઘીમાં બનાવવા અને ઉપર થોડો પોડી મસાલો અને કોથમીર છાંટશો ને એટલે ઢોસાને 4 ચાંદ લાગી જશે. સાથે એટલા ક્રિસ્પી થશે ને કે તમે ખાતા જ રહેશો.